સમાજના લોકો અહીં જ ભેગા થવાના હતા. ગઈકાલે તમે ઓન કેમેરા સ્ટેટમેન્ટ આપ્યું હતું કે 12 વાગે અહીં કોર કમિટીની બેઠક મળશે, સ્થળ બદલી અને તમારે અન્ય જગ્યાએ કેમ લઈ જવું? અન્ય જગ્યાએ લઈ જવાનું કારણ એ હતું કે ગામથી જે બધા આગેવાનો આવ્યા હતા એમને જમાડવાની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. હું પોતે મારા વતનમાં હતો, એટલે આમાં કઈ મીડિયાથી છુપાવવાનું જ નથી. કોઈ કુલડીમાં તમે મીડિયાના મિત્રોનો તો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે તમે અમારી વાત છે ભારત કક્ષાએ, ગુજરાત કક્ષાએ પહોંચાડી છે. એટલે તમારાથી કોઈ ભેદભાવ હોય નહીં, અમે તો કાયમ તમારો આભાર જ વ્યક્ત કરીએ છીએ. કેવું છે કે સમાધાન નહીં થાય, તમે લોકોએ શું નક્કી કર્યું છે? અમે લોકોએ જે વાત નક્કી કરી છે એમાં અત્યારે આપને કહું એ પ્રમાણે સમાધાનની કોઈ વાત જ નથી. અને જે બી બધી વાતો છે એ અમે તમને આ અમારી સંકલન સમિતિની મિટિંગ પત્યા પછી સ્પષ્ટતાથી જણાવીશું. જે પણ છે કોઈ જો મુદ્દા તો દરેક સમાજના હોય. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ મુદ્દો છે, પદ્માવતીનો પણ મુદ્દો છે, દરેક સમાજની વિધવાઓનો પેન્શન વધારવાનો પણ મુદ્દો છે. એટલે આમાં તમે સમજો કે સમગ્ર ગુજરાતની સંસ્થાઓએ સંકલન સમિતિ અને કોર કમિટી પર વિશ્વાસ મૂક્યો છે. એ વિશ્વાસને કદી સમાજ તોડવા માંગતો નથી, તોડશે પણ નહીં. મેસેજ કેમ એવો ગયો કે સમાજમાં ભાગલા પડી ગયા? નહીં, કાલે મેં નહીં તમે સમજો, મને મીડિયાના મિત્રોએ કાલે પણ હું જ્યાં ડિબેટમાં ગયા ત્યાં પૂછવામાં આવ્યું હતું ભાઈ તમારા કયા બીજા મુદ્દાઓ છે. તો અમારા જે આ મુદ્દા મેં કહ્યા તો જૂના છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રજવાડાઓનું મ્યુઝિયમ બને, આ ક્યાં નવો મુદ્દો છે? એટલે ક્યાં સમાધાનથી પલટી જવાની વાત જ આમાં નથી આવતી. તમે જે પદ્મીની બહારનું સવારે એમ કેવું હતું આમંત્રણ નહોતું આપ્યું, કોઈ મીટિંગ થઈ જ નથી ને. તમે જુઓ છો અમે ખાલી કોર કમિટીની મિટિંગ કરી છે. એમાં આ જે મેં તમને આગેવાનોની વાત કરી, રાજકીય આગેવાનો એ કોઈ આયા જ નથી. એ હવે આવશે. તમે પણ એમ જ કહ્યું હતું. હા, જમતા નહીં, નોખા કોઈ નિવેદન નથી. તમે કોઈ વાત છુપાવવાની છે જ નહીં. હમણાં તમને 4 વાગે ખુલાસો બધો થઈ જશે. એટલે તમે વાત જવા દો. હવે જે કોઈ ખાનગી વસ્તુ નથી મારા મિત્ર. તમે એકની એક વાત મારા મિત્ર હું વિનંતી કરું કે અમે અમારી કોર કમિટી હજુ અહીંયા બેઠી અને અમે નક્કી કરવાના છીએ. એટલે હા, છેલ્લો પ્રશ્ન મને પૂછી લો. પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થવી જ જોઈએ. અત્યારે હાલ હું બોલું છું ત્યાં સુધી પણ કહું છું, ગઈકાલે પણ એ જ વાત હતી. પણ આ તો એક પ્રક્રિયાનો ભાગ હોય લોકશાહીની અંદર. એટલે બધા આગેવાનો ભેગા થાય, દરેકનો વ્યૂ લેવો પડે. આપે જે વાત કરી એમ કોઈ વ્યક્તિ નિર્ણય લઈ શકે નહીં. એટલે ચર્ચા વિચારણા અંતે સમાજના જે આક્રોશ છે, સમાજના બધા આગેવાનો અમને 3:30 કેમ બોલાય છે કે ભાઈ બોલો, આ લોકો આ મુદ્દાઓ મૂકે છે, તમારું શું કેવું છે? કારણ કે લોકશાહીની પ્રક્રિયા, જો આમંત્રણ તો જાહેર જ હતું કે ભાઈ સંકલન સમિતિની 3:30 કલાકે બેઠક છે, એના મેસેજ મીડિયામાં મૂકી દેવામાં આવ્યા છે, સંકલન સમિતિમાં પણ મૂકી દેવામાં. આમાં કોઈને વ્યક્તિગત ફોન થતો જ નથી હોતો. અને કોઈ આવે વેલકમ, અમે ક્યારે કોઈને ના પાડી નથી. કારણ કે એ પણ અમારા સમાજના છે અને સન્માનીય છે. અમે કોઈને ના પાડતા નથી. એ જયારે ના, સમાજમાં કોઈ ભાગલા નથી. આખો સમાજ એક છે. તમને ભવિષ્યના સમયમાં પણ જોવા મળશે. અમે આગળની કયા આગેવાનો આવવાના છે એ લોકોએ કીધું છે કે ભાઈ અમે આગેવાનો આવીશું, બરોબર. એટલે હાલ કોણ આવવાના છે એ સ્પષ્ટ નથી. ભાજપના રાજકીય ક્ષત્રિય સમાજના આગેવાનો આવવાના છે. હું કોઈનું નામ દઉં અને કદાચ એ ના આવે તો ડિસ્પ્યુટ ઉભો થાય. તો આગેવાનો આવવાના છે, એમની સાથે મિટિંગ થશે. પછી એ મિટિંગનું બ્રીફિંગ અમે 3:30 પછી અમારી મિટિંગ પત્યા પછી આપને કરીશું. થેન્ક યુ. પરસોત્તમ રૂપાલાના ભાવિ અંગે નિર્ણાયક બેઠક થોડીવારમાં શરૂ થશે. આ વચ્ચે કરણસિંહ ચાવડા કે જે ક્ષત્રિય સમાજના આગેવાન છે તેમના દ્વારા મીડિયા સાથે વાતચીત કરવામાં આવી. સ્પષ્ટ કહી રહ્યા છે કે સમાધાનની કોઈ વાત જ નથી આવતી. હાલ કોર કમિટીની બેઠક થઈ છે, ક્ષત્રિય સમાજની કોર કમિટીની બેઠક થઈ છે અને બેઠકમાં આજે તમામ ચર્ચા કરવામાં આવી. રાજકીય આગેવાન હજી પહોંચ્યા નથી. તેઓ કહી રહ્યા છે કે 3-3:30 આસપાસ રાજકીય આગેવાનો પહોંચશે. એની સાથે સંકલન સમિતિની બેઠક થશે અને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. પરંતુ તેઓ એ જ કહી રહ્યા છે કે સંકલન સમિતિની બેઠક થશે પરંતુ એમાં સમાધાનની કોઈ વાત જ નથી થતી.
ક્ષત્રિય સમાજ એક તરફ પરસોત્તમ રૂપાલા ઉપર રોષે ભરાયેલું છે, આક્રોશ એટલો ઉગ્ર બની ગયો છે કે ક્ષત્રિય સમાજ માનવા માટે તૈયાર નથી. કેટલીય બેઠક, કેટલીય માફી રાજકીય નેતાઓ માંગી લે, પરંતુ ક્ષત્રિય સમાજ તસને મસ્ત નથી થઈ રહ્યો, અડગ છે. એક જ માંગ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય. અને ભાજપના પણ ક્ષત્રિય સમાજના આગેવાનો આવવાના છે. ભાજપ સમાધાનના મૂડમાં છે. શું ક્ષત્રિય સમાજ સમાધાનના મૂડમાં છે? આનો જવાબ અમે કાલે આપેલો હતો અને આપ કદાચ સોશિયલ મીડિયામાં બધી જ જગ્યાએ સૂર આપ જોતા હોય તો સમાધાનની આમાં કંઈ વાત જ નથી. વડીલો મળે છે, અમારી એક પરિવારની બેઠક જેમાં અમે ચર્ચા કરશું, શું પ્રશ્ન લઈને આવે છે, શું વાત લઈને આવે છે એ સાંભળશું. ને આપણે સૌએ જોયું છે સંકલન સમિતિ અત્યારે મુખ્ય ભૂમિકા ભજવે છે કે સમાજમાં એક અનુશાસન જળવાઈ રહે, એક કોઈ પણ જગ્યાએ કોઈ કાયદાકીય કે કોઈ પણ ઓલામાં ન આવે, યુવાનો કોઈના રોષ ન ફાટે, આપ જોઈ રહ્યા છો. એટલે મુખ્ય ભૂમિકા એ છે અને સમાધાનની આમાં કોઈ વાત જ નથી. ના, બેઠક કોઈ રદ નથી. આજે આપને કોઈ બેઠક કોઈ રદ નથી. સ્વાભાવિક અમે બધા કોર કમિટી 12 ગામથી આવતી બધા આવતા હોય એટલે જમવાનું હતું, અહીંયા જમવાનું પોસિબલ એટલે અમે એક જગ્યાએ બેસીને સાથે જમ્યું છે. આમાં કોઈ મીડિયાથી છુપાવવાની કે કોઈ એવી વાત જ નથી. ના, નિર્ણય નહીં તો 70 જણા તો વ્યવસ્થા તો જળવાઈ જ રહી છે ને. આપને સાંભળો, એનું એક કારણ આપને આપું. સોશિયલ મીડિયામાંથી જે કાલનું ફરતું રહ્યું ને, હું તો આપ સૌ મીડિયા કર્મીને પણ કહું છું કે બિનજરૂરી ઘણી બધી અફવાઓ ફેલાણી, ક્યાંક ને ક્યાંક આપ લોકોની બધાની ભૂમિકાઓ થઈ. કારણ કે આપ સૌને જયારે અમે મીડિયા પર કહી દીધું, ગઈકાલે આપણે અહીંયા અમે પીસી બોલાવીને અમે કહી દીધું કે અમારું સ્ટેન્ડ ક્લિયર છે, છતાં પણ જયારે કોઈ વ્યક્તિઓ કહે છે તો આપ કહી શકો કે સંકલન સમિતિનો સૂર હતો. પણ સાંભળો, મીડિયાથી છુપા સાંભળો મને ના સાંભળો એની વાત નથી. સાંભળો, કોઈના દોષ સાંભળો, મને બોલવા દો. મને ગઈકાલે ઓન કેમેરા એવું કહેવામાં આવ્યું હતું કે 12 વાગે સંકલન સમિતિ તમારી છે એની બેઠક અહીં મળશે એવું તમે ઓન કેમેરા કીધું હતું. બરાબર. ઓકે, હવે હું આપને ખાલી જવાબ. તમે દોષનો ટોપલો મીડિયા ઉપર ના, હું દોષનો ટોપલો આ બાબતે નથી ઢોળતી. આપ ઊંધી દિશામાં લઈ જાઓ છો. જે આખું તમે સાંભળો, એટલે સાંભળો, મને જો બોલી દેવા દો. આપ સાંભળો, મુખ્ય વાત એ છે કે જે આખું સોશિયલ મીડિયા પર અફવાઓ જે ફેલાણી, આમાં શું થાય, માણસ નથી દેખાતો એનો મતલબ એવો નથી ને કે અમે સમાધાન કા સોશિયલ મીડિયામાં મેસેજ એવા થયા સમાધાન છે. ક્યાંક ને ક્યાંક અમારી ભૂમિકા પર આવ્યું, આપ બધાએ હાઇલાઇટ પણ કર્યું છું. એટલે ખાલી કહું છું, વાત ખાલી મને હોય કે આપણા પરિવારનો કોઈ પણ પ્રશ્ન હોય, આપની પણ અહીંયા મીડિયા આખી છે, આપનું કોઈ કોઓર્ડિનેટિવ કમિટી હોય, પ્રશ્ન હોય ત્યારે બધા જ રિપોર્ટરો પણ જાય, બધા જ જાય, એવું ન બને ને. એક ખાલી ફેમિલીની મિટિંગ હતી ને આમાં કોઈ સમાધાન જે કાંઈ છે, જો એવું જ કાંઈ હોય તો આપની સામે પણ અત્યારે ન આવ્યું હોય. હું અત્યારે પ્રવક્તા તરીકે આપની સામે આવી છું. કોઈ પણ બંધ બારણે બેઠક હોય તો એક પ્રશ્ન આપ સૌ સમજો છો કે આ સળગતો પ્રશ્ન છે, જે દેખાય છે આજે કદાચ હું કહું છું એનાથી વધારે સળગતો પ્રશ્ન તો ગામડે ગામડે છે. એટલે આમાં કોઈ સમાધાનની એની વાત જ છે નહીં. આમાં 12 ગામથી દૂરથી બધા આવતા હતા, જમવાની એની વાત હતી. અને એક આખું ચિત્ર સોશિયલ મીડિયામાં એવું બધું દોડાણું કે સમાધાનમાં બેસી ગયા અને આ ને તેને, જે અમારી મુખ્ય ભૂમિકા હોય એ અટકી જાય, મુખ્ય ચર્ચાઓ પણ અટકી જાય. એટલે આમાં કોઈ એવી બીજી વાત જ નહોતી. સંકલન સમિતિનું સ્ટેન્ડ બહુ કાલે પણ ક્લિયર હતું, આજે પણ ક્લિયર છે. ભાજપનો સ્ટેન્ડ ક્લિયર છે. ચર્ચાની કોઈ વાત જ નથી. નો કોમેન્ટ. અમે કઈ સમાધાન, સ્વાભિમાન સાથે સમાધાનની વાત જ નથી. પછી ચર્ચા, ભાજપનો સ્ટેન્ડ ક્લિયર છે. ટિકિટ કોઈની પણ બદલવામાં નહીં આવે. એની માટે આપણે ફરીથી મીટિંગ કરીએ છીએ. મને પતે પછી કરીએ છીએ. हिंदी में बता दीजिए મેં तृप्ति एक हिंदी में बता दीजिए.